નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આપણું 13મું કાવ્ય. અગાઉના લેક્ચરની અંદર મેં કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણું જે 11મું કાવ્ય છે 30% અભ્યાસક્રમમાં રદ થઈ ગયેલું છે, એટલે એ કાવ્ય આપણે ચલાવ્યું નથી. ત્યારબાદ આપણે 12મો પાઠ જે પ્રસંગ દીપ હતો એ ચલાવ્યો. હવે 13મું કાવ્ય પરાજયની જીત. કવિ છે પ્રહલાદ પારેખ. સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. પ્રહલાદ પારેખનો જન્મ 12-10-1912 રોજ, અવસાન 2-1-1962 રોજ. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્યસંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્યસંગ્રહના કાવ્યો સમાઈ લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારીની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ આપણે કે કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપણ કરેલું છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી અને ભયંકર માનવ સંહાર કરી અને પોતે વિજય મેળવ્યો હતો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે જોઈ. ધરતી પર સર્વત્ર જાણે એમને મૃત માનવદેહો પડેલા દેખાય છે. જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં એટલે કે આ શબોના શબ્દોમાં જ લખાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું ખરેખર પશ્ચાતાપ અનુભવી રહ્યું હતું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એવી જીત કહેવાય નહીં. તલવારની ધારથી મેળવેલા વિજયથી હારમાં અશોકે પોતાની હાર એટલે કે પરાજયની પ્રતીતિ થાય છે. પોતે મનોમન નક્કી કરી લે છે કે હવે મારે યુદ્ધનો નહીં પણ બુદ્ધનો માર્ગ અપનાવવો છે, કારણ કે બુદ્ધ એટલે ધર્મનો, કે હંમેશા ધર્મનો માર્ગ જ કલ્યાણકારી બને છે. તો સરસ મજાનું પ્રહલાદ પારેખ રચિત આ કાવ્ય છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની શરૂઆત કરીએ કે થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય, ભયંકર હતી લડાઈ સૌનાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો અહીં તાંડ, બધાએ મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, શમ્યો બહુ દિનો પછી પદ પ્રહારએ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી. પરંતુ ચૂપ કીધી એ ભયદ યુદ્ધથી એ હતી, નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી, હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુવેલ શ્રીએ પડી, વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી, જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે એવી ઉર્મી એવી, જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી, ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગાર, હતો આજ એવો ઉરે ને બહાર, જુએ એક અંધારને એ અપાર, નિહાળવાને નિજ જીત જાતે અંધારમાં એ નગરી સ્મશાને, રાજા પ્રવેશે કરવા પ્રકાશ મશાલ ચીયો લઈ કઈક સાથ, કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સો મશાલ ચી, પડે છે પંથ
પોતાને શબોની વચમાં જઈ શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની રાજમાર્ગે મહોલ્લામાં આખીએ નગરી ભરી ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ બેકાર આવો લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે જોવાની જઈને ઈચ્છા હવે આ નૃપને રહી ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાસણે ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પછી કરે મશાલચીઓ સૌ મૂઢ થાતા ક્રિયા કશીએ સમજી ન ભૂપની પરસ્પરે ગીતથી જ પૂછતા અરે થયું શું સમજે છે કોઈ તું સમજે છે તું કંઈ ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કર્મહી ધરી બેસ્યો કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ હજારો હૈયાને નિજ તણી સૃષ્ટિ સહમે અરે સંહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા મહત્તાએ મારી વિજય મુજ એ ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો જય જણું અજંપો ઉગ્ર રાજાના હૈયેને આજ રહે દમ ભાર એ અંતરે આજે જૈનો ના શકે ખમી ગળી ઉઠે ગળી બેસે ફરે છે શિબિરે ગળી એનો જ જય આવ્યો છે આજે એના પરે જડી જે જીતે નવજીતિયા મનુજના હૈયા નહીં જીત એ જે જીતે રચિયા મસાણ નવ એ સાચી કરી જીત છે જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીતશે જેથી માનવી મટી જતો છે જીત કે હાર ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકી નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચહું મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી આજથી કર્મા મારા રહેશે હંમેશા ધર્મની છડી તમે હવે ખડગ રહો જ મ્યાનમાં કલ્યાણમાં માનવના નકામા ઓ ધર્મ આદેશ દિયો તમારો ને એ જ થાશે બસ માર્ગ મારો પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાઈ નવમંજરી રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી તો વિદ્યાર્થી મિત્રો કાવ્યનું પઠન કરી લીધું આપણે હવે ચાર પંક્તિઓ લઈ અને આપણે કાવ્યની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પહેલી 4 પંક્તિઓ કે થયું ખતમ યુદ્ધને સકલ સોર તેનો સમ્યો કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યું છે જય થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો શમ્યો કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા ભયાનક હતા કૃતાંત કરતો રહી તાંડવ કે પહેલી પંક્તિ થયું ખતમ યુદ્ધને સકલ તો શોર તેનો શમ્યો કે યુદ્ધ પૂરું થયું ને તેનો અવાજ શાંત પડી ગયો કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય કે કલિંગનગર હાર્યું અને અશોક રાજાનો વિજય થયો છે ભયંકર હતી લડાઈ સહુનાદ શસ્ત્રો તણા કે લડાઈ ભયંકર હતી અને તે સમયે શસ્ત્રોના તમામ અવાજો પણ ભયંકર હતા ભયાનક હતા કૃતાંત કરતો તહી તાંડવ કે ત્યાં મૃત્યુ તાંડવ કરી રહ્યું હતું તો 4 પંક્તિઓ સાથે વિદ્યાર્થી મિત્રો કે યુદ્ધ પૂરું થયું ને અવાજ શાંત પડી ગયો કલિંગનગર હાર્યું ને અશોક રાજાનો વિજય થયો લડાઈ ભયંકર હતી અને તે સમયે શસ્ત્રોના તમામ અવાજો પણ ભયાનક હતા અને ત્યાં મૃત્યુ જાણે તાંડવ કરી રહ્યું હતું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બધાએ મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં શમ્યો બહુદિનો પછી પદ પ્રહારે તાંડવી પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી કે બધાએ મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી કે જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં કે પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં ડૂબી ગયા
હતા. ડૂબી જવું એટલે વિલીન થઈ જવું. તો બે પંક્તિઓ શું કહે છે કે જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં ડૂબી ગયા હતા. શમ્યો બહુદીનો પછી પદ પ્રહારે તાંડવી પરાજિત કલિંગમાં ચૂપ કીધી છવાઈ રહી. કે પણ યુદ્ધના બહુ દિવસો પછી પદ પ્રહારનું તાંડવ નૃત્ય શાંત પડી ગયું અને પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. 8 પંક્તિઓ સાથે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. પહેલી 4 પંક્તિઓ કે યુદ્ધ પૂરું થયું ને અવાજ શાંત પડી ગયો. કલિંગનગર હાર્યું ને અશોક રાજાનો વિજય થયો. લડાઈ ભયંકર હતી અને તે સમયે શસ્ત્રોના તમામ અવાજો પણ ભયંકર હતા અને ત્યાં મૃત્યુ જાણે તાંડવ કરી રહ્યું હતું. એના પછીની જે 4 પંક્તિઓ છે કે જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં ડૂબી ગયા હતા. બહુ દિવસો પછી પદ પ્રહારનું એ તાંડવ નૃત્ય શાંત પડી ગયું અને પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. પરંતુ ચૂપ કીધી એ ભયદ યુદ્ધથી એ હતી નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશીએ પડી. કે પરંતુ ચૂપ કીધી એ ભયદ યુદ્ધથી એ હતી નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. કે પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી બિન સહાય એ કરુણ આજે એની સ્થિતિ સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશીએ પડી. કે એ અસહાય હતી આજે એની સ્થિતિ ભયાનક હતી મૂળમાંથી ઉખડી ગયેલી કોમળ વેલ જેવી એ પડી હતી. આ 4 પંક્તિઓ સાથે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. કે પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી. એ અસહાય હતી આજે એની સ્થિતિ ભયાનક હતી મૂળમાંથી ઉખડી ગયેલી કોમળ વેલ જેવી એ પડી હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. તો આજે સમ્રાટ અશોક એમની શિબિર એટલે છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા હતા. એમની આંખોમાં અભિમાનનું તેજ હતું. દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. કે એમની આંખોમાં અભિમાનનું તેજ હતું. જોવું જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. સંસ્ફુરે એટલે એકાએક. જોવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ એવી. કે એકાએક રાજાના મનમાં એવી લાગણી સૂજી કે હું જાતે વિજય જોઉં કે મગધ દેશની તલવારની ધાર કેટલી બધી તીક્ષ્ણ છે. તો 4 પંક્તિઓ સાથે જોઈ લો કે આજે સમ્રાટ અશોક એમની છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા છે. એમની આંખોમાં અભિમાનનું તેજ ભર્યું છે. એકાએક રાજાના મનમાં એવી લાગણી થઈ કે હું જાતે વિજય જોઉં કે મગધ દેશની તલવારની ધાર કેટલી બધી તીક્ષ્ણ છે. વિદ્યાર્થી મિત્રો 70 પેજ નંબર જે છે એની સંપૂર્ણ પંક્તિઓ એક વખત ફરી આપણે જોઈ લઈએ. તો શરૂઆતથી યુદ્ધ પૂરું થયું ને અવાજ શાંત પડી ગયો. કલિંગનગર હાર્યું ને અશોક રાજાનો વિજય થયો. લડાઈ ભયંકર હતી અને તે સમયે શસ્ત્રોના તમામ અવાજો પણ ભયાનક હતા અને ત્યાં મૃત્યુ જાણે તાંડવ કરી રહ્યું હતું. એના પછીની 4 પંક્તિઓ કે જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં ડૂબી ગયા હતા. બહુ દિવસો પછી પદ પ્રહારનું એ તાંડવ નૃત્ય શાંતિ પામ્યું. પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. એના પછી પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી. એ અસહાય હતી આજે એની સ્થિતિ ભયાનક હતી મૂળમાંથી જાણે વેલ ઉખડી ગઈ હોય એવી એ પડી હતી. અને છેલ્લી 4 પંક્તિઓ કે આજે સમ્રાટ અશોક એમની છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા છે. એમની આંખોમાં અભિમાનનું તેજ ભરેલું છે. એકાએક રાજાના મનમાં એવી લાગણી થઈ કે હું જાતે વિજય જાતે જઈ અને જોઉં કે મગધ દેશની તલવારની ધાર કેટલી બધી તીક્ષ્ણ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગાર હતો આજ એવો ઉરેને બહાર જુએ
એક અંધારને એ અપાર કે ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગાર કે અભિમાનનું તેજ ગયું ને અંધકાર વ્યાપી ગયો પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક લગારે રહ્યો ન હતો આજ એવો ઉરે ને બહાર જુએ એક અંધારને એ અપાર કે હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકાર જુએ છે. ચારે ચાર પંક્તિઓ સાથે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે અભિમાનનું તેજ ગયું ને અંધકાર વ્યાપી ગયો પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક લગારે ન હતો. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકાર જુએ છે. આગળ નિહાળવાને નિજ જીત જાતે અંધારમાં એ નગરી સ્મશાન રાજા પ્રવેશે કરવા પ્રકાશ મશાલ ચિયું લઈ ગઈ સાર કે પોતાની જીતને જોવા જાતે રાજા અંધારામાં સ્મશાન જેવી નગરીમાં પ્રવેશે છે અને માર્ગમાં પ્રકાશ પાથરવા કેટલાક મશાલચીઓને તેમણે સાથે લીધા છે. ઉપરની 8 પંક્તિઓ સાથે જોઈ લો કે અભિમાનનું તેજ ગયું ને અંધકાર વ્યાપી ગયો પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક લગારે ન રહ્યો. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકારને જુએ છે. પોતાની જીતને જોવા જાતે રાજા અંધારામાં સ્મશાન જેવી નગરીમાં પ્રવેશ કરે છે. માર્ગમાં પ્રકાશ પાથરવા માટે તેમણે કેટલાક મશાલચીઓને સાથે લીધા છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલચી પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ કે ત્યાં બીજું કોઈ ન હતું. રાજા અને સૌ મશાલચીઓ એ રસ્તેથી શબોની વચમાં થઈ અને આગળ નીકળે છે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપજીતની રાજમાર્ગે મહોલ્લામાં આખીએ નગરી ભરી ડાબેને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો કે રાજાની જીતની કથા આખીએ નગરીમાં રાજમાર્ગોમાં અને મહોલ્લાઓમાં શબોના શબ્દોથી લખાઈ છે. રાજા ડાબી અને જમણી એમ બંને બાજુએ નજર ફેરવી અને જેમ જેમ એ એનો અર્થ ઉકેલે છે તેમ તેમ તેમને એમના અંતરમાં જીતનો સાચો અર્થ સમજાઈ જાય છે. આટલી 6 પંક્તિ સાથે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે ત્યાં બીજું કોઈ ન હતું. રાજા અને સૌ મશાલચીઓ એ રસ્તેથી શબોની વચમાં થઈ અને આગળ નીકળે છે. રાજાની જીતની કથા આખી નગરીમાં રાજમાર્ગોમાં અને મહોલ્લાઓમાં શબોના શબ્દોથી લખાઈ છે. રાજા ડાબી અને જમણી એમ બંને બાજુએ નજર ફેરવી અને જુએ છે. જેમ જેમ એ એનો અર્થ ઉકેલે છે તેમ તેમ તેમને એમના અંતરમાં જીતનો સાચો અર્થ સમજાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આ પેજ ઉપર શરૂઆતથી આટલા સુધી જોઈ લો કે અભિમાનનું તેજ ગયું ને અંધકાર વ્યાપી ગયો પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક લગારે ન રહ્યો. હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકારને જુએ છે. પોતાની જીત જોવા જાતે રાજા અંધારામાં સ્મશાન જેવી નગરીમાં પ્રવેશ કરે છે. માર્ગમાં પ્રકાશ પાથરવા તેમણે કેટલાક મશાલચીઓને સાથે લીધા છે. ત્યાં બીજું કોઈ ન હતું. રાજા અને સૌ મશાલચીઓ એ રસ્તેથી શબોની વચમાં થઈ અને આગળ નીકળે છે. રાજાની જીતની કથા આખી નગરીમાં રાજમાર્ગોમાં અને મહોલ્લાઓમાં શબોના શબ્દોથી લખાઈ છે. રાજા ડાબી અને જમણી એમ બંને બાજુએ નજર ફેરવે છે. જેમ જેમ એનો અર્થ ઉકેલે છે તેમ તેમ એમને એમના અંતરમાં એમની જીતનો સાચો અર્થ સમજાઈ જાય છે. ત્યાં સુધી રાખો વિદ્યાર્થી મિત્રો. આગળનું અગાઉના લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.